એક સમયની વાત છે. બોધિસત્વ દેવરાજ ઇન્દ્રના રૂપમાં સ્વર્ગલોકમાં વિરાજમાન હતા. એ જ સમયે પૃથ્વી પર એક યુવાન બ્રાહ્મણ હતો જે ધનુર્વિદ્યા શીખવા માટે તક્ષશિલા ગયો હતો. આ યુવાન એટલો હોશિયાર નીકળ્યો કે થોડા જ સમયમાં તેણે પોતાના ગુરુની બરાબરી કરી લીધી. ગુરુને પોતાના શિષ્યની પ્રતિભા જોઈને ખૂબ આનંદ થયો. તેમણે વિચાર્યું કે આવા કુશળ ધનુર્ધર માટે તેમની પુત્રી યોગ્ય જીવન સાથી બનશે. આથી તેમણે પોતાની પુત્રીના લગ્ન આ યુવાન સાથે કરાવી દીધા. લગ્ન પછી યુવાન ધનુર્ધર અને તેની નવી પત્ની પોતાના વતનમાં પાછા ફરવા નીકળ્યા. રસ્તામાં તેમને એક મોટું જંગલ આવ્યું. જંગલના પ્રવેશ દ્વાર પાસે કેટલાક સ્થાનિક લોકો ઊભા હતા. તેમણે આ નવદંપતીને ચેતવણી આપી, આ જંગલમાં એક જંગલી હાથી આતંક મચાવી રહ્યો છે. તમે અહીંથી પસાર ન થાઓ તો સારું. પણ યુવાન ધનુર્ધરને પોતાની કુશળતા પર પૂરો ભરોસો હતો. તેણે લોકોની વાત કાને ન ધરી અને જંગલમાં પ્રવેશ કર્યો. થોડી જ વારમાં તે જંગલી હાથી સામે આવી ગયો. હાથીએ તેમના પર હુમલો કર્યો, પણ ધનુર્ધરે ચપળતાથી એક તીર છોડ્યું, જે સીધું હાથીના માથામાં વાગ્યું અને હાથી ત્યાં જ ઢળી પડ્યો. હાથીને હરાવ્યા પછી તેમનો આત્મવિશ્વાસ વધી ગયો. તેઓ આગળ વધ્યા અને એક એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં 50 લૂંટારાઓની ટોળી રસ્તા પર લૂંટફાટ કરતી હતી. ફરી એકવાર સ્થાનિક લોકોએ તેમને ચેતવણી આપી, પણ ધનુર્ધરે તેમની વાત પર ધ્યાન ન આપ્યું. જ્યારે તેઓ લૂંટારાઓની નજીક પહોંચ્યા ત્યારે લૂંટારાઓના સરદારે તેમને જોયા. સરદાર માણસ પારખવામાં હોશિયાર હતો. તેણે તરત સમજી લીધું કે આ યુવાન કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પણ એક શ્રેષ્ઠ ધનુર્ધર છે. ધનુર્ધરને લાગ્યું કે અહીં કોઈ જોખમ નથી. તેણે પોતાની પત્નીને લૂંટારાઓ પાસે મોકલી અને કહ્યું, જા, તેમની પાસેથી થોડું હરણનું માંસ માંગી લાવ. લૂંટારાઓ પાસે હરણનું શેકેલું માંસ હતું. તેને શેકેલા માંસને બદલે કાચું માંસ આપ્યું. આ અપમાનથી ધનુર્ધર ગુસ્સે થયો. તેણે એક પછી એક તીર છોડીને 49 લૂંટારાઓને મારી નાખ્યા. પણ છેલ્લે સરદાર બચી ગયો, કારણ કે ધનુર્ધર પાસે તીર ખૂટી ગયા હતા. તેણે એક તીર તો પેલા હાથીને મારવામાં વાપર્યું હતું. ધનુર્ધરે સરદારને પટકી દીધો અને તેની છાતી પર બેસી ગયો. તેણે પોતાની પત્નીને કહ્યું, જલ્દી જા, મારી તલવાર લઈ આવ. પણ અહીં એક અનપેક્ષિત વળાંક આવ્યો. ધનુર્ધર પત્નીને પહેલી જ નજરે લૂંટારાઓના સરદાર સાથે ધનુર્ધરની પત્નીને પહેલી જ નજરે લૂંટારાઓના સરદારની સાથે પ્રેમ થઈ ગયો હતો. તેણે તલવાર લાવીને પતિને આપવાને બદલે સરદારને આપી દીધી. સરદારે તરત જ તલવારથી ધનુર્ધરનું માથું કાપી નાખ્યું. પછી તે ધનુર્ધરની પત્ની સાથે મળીને ત્યાંથી ભાગી નીકળ્યા. સરદારને વિચાર આવ્યો, આ સ્ત્રી પોતાના પતિ સાથે વિશ્વાસઘાત કર્યો છે. કાલે તે મારી સાથે પણ આવું જ કરશે. આ વિચારથી તેણે સ્ત્રીને છોડી દેવાનું નક્કી કર્યું. થોડા સમય પછી તેમને એક ચાલતા ચાલતા એક નદી આવી, જેમાં મગરો રહેતા હતા. નદી પાર કરવા માટે સરદારે સ્ત્રીને મદદ કરવી પડે તેમ હતું. સ્ત્રીએ કહ્યું, પહેલા મારા દાગીના લઈને સામે કિનારે જાઓ, પછી મને લેવા આવજો. સરદાર દાગીના લઈને સામે કિનારે પહોંચ્યો, પણ પછી ત્યાંથી ભાગી ગયો. સ્ત્રી એકલી રહી ગઈ અને દુઃખથી રડવા લાગી. આ દ્રશ્ય જોઈને બોધિસત્વ ઇન્દ્રને લાગ્યું કે આ સ્ત્રીને પાઠ ભણાવવાની જરૂર છે. તેમણે શિયાળનું રૂપ લીધું અને પોતાના સારથી માછલી અને સંગીતકાર પંચશીખને પક્ષી બનાવ્યા. બોધિસત્વ શિયાળના રૂપમાં મોઢામાં માંસનો ટુકડો લઈને સ્ત્રી સામે ઊભા રહ્યા. પછી માછલી પાણીમાં કૂદી
શિયાળે માછલી પકડવા માટે માંસનો ટુકડો છોડ્યો, પણ માછલી પાછી પાણીમાં કૂદી ગઈ અને પક્ષી માંસનો ટુકડો લઈને ઉડી ગયું. આ જોઈને સ્ત્રી હસવા લાગી અને બોલી, અરે મૂર્ખ શિયાળ, તું કેટલો બેવકૂફ છે. બોધિસત્વે જવાબ આપ્યો, બીજાની ભૂલ જોવી સહેલી છે, પણ પોતાની ભૂલ જોવી મુશ્કેલ છે. તે એક સાથે પતિ અને પ્રેમી બંનેને ગુમાવ્યા છે, તો તારી મૂર્ખાઈ કેટલી મોટી છે. સ્ત્રીને પોતાની ભૂલ સમજાય. તેને પ્રતિજ્ઞા લીધી કે હવે તે બીજો પતિ શોધશે અને તેના પ્રત્યે વફાદાર રહેશે. મિત્રો, આમ અમારી આ વાર્તા અહીં પૂરી થાય છે. અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલનું, અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી રહસ્યમય અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.